હવે વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલા પર આવજો. ચોથા દાખલાની રકમ પેજ નંબર 61 પરથીને તમે લખી લેશો. એક નાનું ઘર 3 માણસો 8 દિવસમાં બાંધે છે, તો તે જ ઘર 6 દિવસમાં બાંધવા માટે કેટલા માણસો જોઈશે? તો અહીંયા આગળ માણસો અને દિવસ આપ્યા છે. મેં પહેલાં માણસો અને પછી નીચે દિવસ લખ્યા છે. ધારો કે માણસો બરાબર એક્સ અને દિવસ બરાબર વાય. હવે જો 3 માણસ 8 દિવસમાં બાંધે ને એટલે 3 ઉપર લખે ને 8 નીચે લખે, બરાબર. પછી તે જ ઘર 6 દિવસમાં બાંધવા માટે એટલે દિવસની લાઈનમાં મેં 6 લખ્યું અને કેટલા માણસ જોશે ત્યાં મેં ક્વેશ્ચન માર્ક કર્યો. હવે જો દિવસની તમે સરખામણી કરો તો દિવસની સંખ્યા ઘટે, તો ઓછા દિવસમાં આપણે કામ કરવું હોય તો કેવી રીતે કામ કરાય? જ્યારે માણસો વધે ત્યારે કામ થઈ શકે ને. એટલે માણસોની લાઈનમાં જમણી બાજુ આવશે વધે. હવે જ્યારે એક રાશિ વધે ને બીજી રાશિ ઘટે તો આવા ચલનને શું કહેવાય? વ્યસ્ત ચલનનું ઉદાહરણ કહેવાય ને. એટલે બાજુમાં લખવાનું, વધે ઘટે લખાઈ ગયા પછી બાજુમાં આ ઉદાહરણ વ્યસ્ત ચલનનું છે, માટે અહીં એક્સ ગુણ્યા વાય ગુણાકાર અચળ છે. પછી નીચે પેનથી જ લખવાનો છે તમારો આખો દાખલો. માટે ધારો કે 6 દિવસમાં ઘર બાંધવા માટે એક્સ માણસો લાગશે અને અહીંયા એક્સ ગુણ્યા વાય ગુણાકાર અચળ છે ને, એટલે આપણે ઉપર નીચેનો ગુણાકાર કરવાનો છે. એટલે એક્સ ગુણ્યા 6 બરાબર 3 ગુણ્યા 8. માટે એક્સ બરાબર પક્ષાંતર કરે તો 6 નીચે જશે, અંશમાં છે તો ગુણ્યા છે તો ભાગ્યા થશે. એટલે 3 એકુ 3, 3 દુ 6, નીચે 2 આવ્યા, 6 કાપીને 2 લખ્યા. હવે 2 એકુ 2, 2 ચોકને 8, એટલે જવાબ આવ્યો 4. માટે એક્સની કિંમત મળી 4. એટલે ઘર બાંધવા માટે કેટલા માણસો જોઈશે? 6 દિવસમાં ઘર બાંધવા માટે 4 માણસો જોઈશે. આ રીતે શબ્દમાં જવાબ લખી કાઢજો. હવે પ્રશ્ન 5 પર ધ્યાન આપજો. નીચેના ગુણોત્તરોને શતમાનમાં ફેરવો. 15/25 બરાબર 15/25. શતમાનમાં ફેરવો. આ શબ્દનો અર્થ શું થાય કે તમારો જે ગુણોત્તર તમે લખો ને એના છેદ 100 આવે એવી સંખ્યામાં તમે એનું રૂપાંતર કરો અપૂર્ણાંકનું. એનો છેદ 100 આવવો જોઈએ. એટલે જો 15/25 બરાબર 15/25 બરાબર. અને આપણે શીખ્યા ને કે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો એનાથી મૂળ અપૂર્ણાંક બદલાતો નથી. એટલે 15 ગુણ્યા ખાલી જગ્યા છેદમાં 25 ગુણ્યા ખાલી જગ્યા અને ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યાના છેદમાં 100. હવે 25ને કેટલા વડે ગુણે તો આપણને જવાબ 100 મળે? 4 વડે, બરાબર ને. તો અંશને પણ 4 વડે જ ગુણવાનો. એટલે 15 ગુણ્યા 4 છેદ 25 ગુણ્યા 4 અને 15 ચોખ્ખું કેટલા થાય? શું કહ્યું? 60. બરાબર, વેરી ગુડ. એટલે 60/100. માટે 15/25 બરાબર 60%. નીચેના 100ને હાથ લગાડવાનો નથી, એટલે 60% આનો જવાબ આવે. ઠીક છે, ચાલો એના પછીનો બીજો દાખલો 47/50. આ પણ એ જ રીતે કરવાનો છે. હવે અહીંયા આગળ તમે તમારી બુદ્ધિ દોડાવો. 47 ગુણ્યા કેટલા કરીએ અને 50 ગુણ્યા કેટલા લખીએ તો આપણને છેદમાં 100 મળે. તો ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યાના છેદમાં 100 એમ લખજો. પછી 50 ગુણ્યા શું લખે તો શું આવે? 2 લખે તો આવશે ને. 50 દુને 100 થશે ને, એટલે અંશને પણ 2 વડે ગુણો અને હવે તમારી જાતે જવાબ લખો. એના પછી ત્રીજો દાખલો 7/10 બરાબર 7 ગુણ્યા ખાલી જગ્યા છેદમાં 10 ગુણ્યા ખાલી જગ્યા. 10 ગુણ્યા કેટલા કરીએ તો છેદમાં 100 આવે? જે સંખ્યા વડે ગુણાકાર કરવાથી 100 આવે ને એટલા વડે અંશ અને છેદને ગુણી કાઢો. પછી બાજુના બંને સ્ટેપ જાતે લખો. પહેલાં દાખલાનું નિરીક્ષણ કરો એટલે આ બીજો અને ત્રીજો તમને આવડી જશે. હવે આગળ જુઓ. 546/100 600 છે, એટલે 546 ઇઝ ઇક્વલ ટુ 546ના છેદમાં 6 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ. હવે 600ને તો કોઈ બી સંખ્યા સાથે ગુણવાથી ને કંઈ 100 આવે નહીં, બરાબર ને. તો આપણે અંશ અને છેદ બંનેને 6 વડે ભાગી કાઢે એટલે આ નીચેના 6 જતા રહે તો છેદમાં 100 થઈ જાય ને. એટલે 546/6 છેદમાં 6 ગુણ્યા 100 ભાગ્યા 6, એટલે 6 ઉડી જાય. ડાયરેક્ટ ઉડાડીને તો આપણને છેદમાં 100 તો મળી જાય. પણ 546ને તો 6 વડે ભાગવા પડે ને. તો બાજુમાં જો મેં ભાગાકાર કરીને બતાડો તો આન્સર આવ્યો 91. એટલે 91/100. માટે 546/600 બરાબર 91/100 ઇઝ ઇક્વલ ટુ 91%. એ જ રીતે પાંચમો દાખલો કરવાનો છે. પાંચમામાં જો 7/16 છે. 16ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવાથી છેદમાં 100 નો આવે. એટલે 7/16 ગુણ્યા 100 અને છેદમાં પણ 100.
એટલે ગુણ્યા 100 ને છેદમાં 100 કરીએ એટલે 100 ઉડી જતા આપણે મૂળ અપૂર્ણાંક પાછો મળે ને. હવે સાચે જ 16 ગુણ્યા 100 એટલે એ 100 ને અંશની સંખ્યા સાથે ગુણવાના એમ. એટલે 700/100 છેદમાં 100. હવે બાજુમાં 716 વડે ભાગીને જે જવાબ આવે એ જવાબ અંશમાં લખીને છેદમાં 100 રવા દો. ઇઝ ઇક્વલ ટુ આપણે ભાગાકાર કરીએ તો 47.75 છે. શાંતિથી ભાગાકાર જુઓ, સમજો અને લખો. તો જવાબ આવે છે 43.75 જેમ 100 એટલે કે 43.75%. એટલે 7.16 બરાબર 43.75%. ઠીક છે. હવે છઠ્ઠા દાખલાની રકમ પર આવજો. આભા અને તેની માતાની ઉંમરનો ગુણોત્તર 2:5 છે. આભાના જન્મ વખતે તેની માતાની ઉંમર 27 વર્ષ હતી. તો આભા અને તેની માતાની હાલની ઉંમર શોધો. તો જો આભા અને તેની માતાની હાલની ઉંમરનો ગુણોત્તર 2:5 આપ્યો છે, રાઈટ. હવે ધારો કે ગુણોત્તરનો સામાન્ય ગુણક x છે એમ આપણે લખીએ, બરાબર. તો આભાની હાલની ઉંમર 2x અને તેની માતાની હાલની ઉંમર 5x થાય. હવે બીજું શું કીધું છે આપણને? આભાના જન્મ વખતે માતાની ઉંમર 2 વર્ષ પહેલાં 27 વર્ષ હતી. એટલે કે 5x - 2x બરાબર 27 વર્ષ. માટે 3x બરાબર 27. માટે x બરાબર 27/3 માટે x બરાબર 27/3 એટલે 3 × 3 3 9 27 એટલે 9 આવી. આના ઉપરથી ને આભાની ઉંમર બરાબર 2x બરાબર 2 × 9. એક્સની કિંમત આપણને 9 મળે એટલે 9, 2 9 અને 18. અને માતાની ઉંમર બરાબર 5x બરાબર 5 × 9 એટલે 45 વર્ષ. માટે હાલની આભાની ઉંમર 18 વર્ષ અને તેની માતાની ઉંમર 45 વર્ષ છે.